જય માતાજી. જો હવે આપણે તૈયાર થઈને જઈશી બળવામાં. બળવા દોડવાના હજી આપણે બાકી છે. કાલે ખાલી માંડવો રોપાણો હતો. તો હવે જઈશી જનોઈમાં. હવે થોડીક વાર છે, 5 મિનિટમાં હમણાં આપણે ભૂગી જવું પાલખડા રિસોર્ટમાંથી. આપણે લગ્નમાં તો પહોંચી ગયા અને લગ્ન છે મારા વજુ મામાના દીકરા દેવાંગના. એટલે મામાની ઘરે લગ્ન હોય એટલે કઈ ઘટે જ નહીં. કહેવાય જ નથી કે મામાની ઘરે જમણવાર અને માં પીરસવા વાળી, એટલે પછી એમાં ભૂખા રહી જ નહીં. એટલે મામાની ઘરે આનંદ જોયું કે મામા. અને આ બધા મારા મામા જ છે, જો બધા બેઠા હે. આ મોટા મામા હે, દીવરા મામા, ભગવાન મામાને લગભગ બધા ઓળખે જ છે. લગ્નમાં આવ્યા એટલે વરરાજાને તો મળવું પડે. અને વરરાજો મારો મામાનો દીકરો દેવક કુમાર. કેમ છે દેવકભાઈ, મજામાં ને? અને વરરાજામાં કઈ ઘટે નહીં અને આનંદમાં જ રહેવાનું છે. કારણ કે મામાની ઘરે તો આનંદ જ કરવાનો હોય. અને આપણે બધા જો ડાયરો બધો બેસી ગયો હોય. આપણે સુભાષ કુમારે આવી ગયા ભાણવડ. આમ તો રાણપુરના એમ તો એ ભાણવડ. સુભાષ કુમાર મજામાં ને? વિશેષ આનંદ.
અત્યારે જમણવારની તૈયારી થઈ ગઈ છે અને પાલખડા ગામમાં મેન તો એક એ જોવાનું કે અમારી જ્ઞાતિના જ બધા પીરસ્યા અહીંયા કોઈ કેટરસ વાળા નંબરે એટલે જોવાની અમારાને ખરેખર ધન્યવાદ દેવો પડે. કે મામા મજા મજા ભાઈ. આ બધા મારા મામાના છોકરા એટલે લગભગ આમ તો 15 છોકરા તો ઘરના મામાના જ છે બધા, એટલે હારથિયાની કઈ જરૂરી નથી. પણ પાલખડા ગામ તો અમારું રહ્યું એટલે લગભગ હારથિયા બધા જ્ઞાતિના અને કેટરસની કઈ જરૂર નંબરે. આપણા દેવાંશભાઈ ને અજયભાઈ નો છોકરો ને બધા હવે રમતા થયા છે, કારણ કે છોકરાઓને ગાઈડલા હાથમાં આવે ને એટલે કાંઈ ન જોઈએ. થાકી જા હોયલા પછી તમે ઢેકડા મારી મારીને. જમવા માંડો જમવાનો જ વિડીયો છે. તો વાંધો નહીં. સમાજેથી જમીન સીધા મને તો પૂરું જમવાય ન દીધું. દેવાંશે કજીએ ચડી ગયો, ચીહો ચીહ, કારણ કે રાતના આપણે ઉઠતા 2:30-3 વાગે. સવારે ભાઈને ઉઠાડ્યો 7:30-8, એટલે ભાઈને નીંદર બરાબર થઈ નહીં.
એટલે દેકારો ઉપાડ્યો એટલે ઈ તો જમ્યો નહીં પણ મને માંડ માંડ જમવા દીધું એવો રોયો એટલે એને મેં 12:30 વાગ્યાનો ઉડાવી દીધો તો અત્યારે 4:30 ઉઠ્યો હવે નીંદર પૂરી થઈને હવે રમશે અને ક્યાંય લઈ જતા નથી એનું કારણ જ ઈ છે કે એને નીંદર તો ટાઈમે જોઈએ જ એમ દેવાંશ ઘોડિયું તો આપણે ભેગું જ રાખવાનું હોય ગાડી છે એટલે ગાડીમાં ઘોડિયું આપણે લઈને જઈવા હતા એમ હાલો ભાઈ હાલો હવે નીંદર થઈ ગઈ ને હે જાવું છે ને હવે આપણે દેવાંશીને પપ્પાને ફોન કર્યો એ તો એના મામાની ઘરે આવી આમાં મામુએ આમ ગાડી હમણાં આવશે એના પપ્પાને કીધું છે એ તો એના મામાની ત્યાં હતા એટલે હવે અમને તેડી જાય મને ને દેવાંશને જ નહીં કારણ કે એના મામાની ઘરે લગ્ન છે એટલે એ તો ઠાઈકા જ નથી એને તો રાતના 2:30-3 વાગે હુતા ને બપોર વચ્ચે જરે આરામ નથી કર્યો નકર એને સરસ આખી રાત ની અંદર કરી ને તોય બપોર આરામ કરવા જોઈએ ને આજ નથી કર્યું અહીંયા થાકોડો નો લાગે ને મોહારમાં અને દેવાંશ તો શું કહેતો ખબર એ કે આના કરતા તો લગ્નમાં અવાય જ નહીં કેવા ઠાકી જાય છે હે દેવાંશ લગ્નમાં અવાય મમ્મી કહેજો જીજુ પૂછે લગનમાં આવે એમ કે હે થાકી જવાય છે હે નો આવે હું થાકી જાઉં જો આપણે કાલે હતા માંડવા અને આજે સવારે હતી જનોયું એટલે કે બળવા દોડાવ્યા એટલે બળવો હે ને હળી કાઢીને મામાને ખંભે સડી જાય એ વિધિ પૂરી થઈ ગઈ આપણે અને અત્યારે બધા આનંદથી નવરા થઈ ગયા અને મોજ કરે છે જો બધા મામા ભેગા થઈ ગયા હજી આમાં આમ તો અડધા જ મામા છે અને અડધા છોકરા છે બાકી હજી અડધા બાકી છે એટલે બધા ભેગા થઈ ને તો મામા કેટલા પરિવાર થઈ આપણે 40 જણા એટલે પૂરી બસ ભરાઈ જાય મામાની જ બધાની પરિવારની અને અમે બધા તો નોખા પાછા એક આખી બસ એક છે પણ એમાં જ ખરેખર મજા ને આનંદ છે આનંદ થી બધા બેઠા ને હજી લગભગ આજે હવે આમ ફ્રી થઈ ગયા છે ને એટલે રાત આખી કદાચ જાગશે હોતા આમને કારણ કે આજે હરખ જ એવો છે હા સવારે આપણા વજુ મામાના દીકરા દેવાંગ વરરાજાની જાન જવાની છે આપણે હરિરામ બાપાના ગોંડળા અલારમાં દેવાંશીના પપ્પાના અહીંયા માન તો જો બબે મામી કેટલી લઈને ઊભા રહી ગયા એક કોફી ને એક ચા જો એની ડીશ માં આવી ગઈ ચા તેર તો પડે ને મામાને હજી પાજો મામી કરવી મામી તો 2 ડીશ જ પાઈ હા અહીંયા છે 2 મામાના ઘર એટલે 2 જગ્યાએ પીવું જ પડે એમ તો મામી માસી બીજી વાર લઈ લીધો કે એ તો નો જ નડે અહીંયા ભગરી ભેહું બાંધી છે ન કરે ચા